મહાપ્રભુજીએ સ્વયં પોતે આ ભાવ અભિવ્યક્ત કર્યો કે મારું પ્રાગટ્ય કેમ થયું છે. ગૂઢાર્થમ પ્રકટી કરોમી બહુધા વ્યાસસ્ય વિષ્ણોઃ પ્રિયા. કેવલ માત્ર ભાગવતના ગુણાર્થોને પ્રગટ કરવા માટે, જન જન સુધી શ્રીમદ ભાગવતની મહત્તાને સ્થાપિત કરવા માટે મેરા પ્રાગટ્ય હુઆ હૈ. અને એટલે જ મહાપ્રભુજી આખા ભારતભરમાં જ્યાં જ્યાં વિરાજમાન થયા, એમની બેઠકજીઓ વિદ્યમાન છે, ત્યાં ત્યાં આપણે જોઈએ છીએ એ બેઠકજી ક્યારે કહેવાય? જ્યારે એ જગ્યા પર શ્રી મહાપ્રભુજીએ 7 દિવસનું શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું હોય. એ ભાગવતના પારાયણ જ્યાં થયા હોય એને આપણે બેઠકજી કહીએ છીએ. અને આજે પણ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી એ હતા એમ આપણે નથી કહેતા. वल्लभाचार्य महाप्रभु जी आज भी विद्यमान है और अपनी 84 बैठक जी पर विराजमान होकर आज भी भागवत जी का ही पारायण कर रहे हैं और वैष्णव वहां जाकर उनको झारी जी में जल प्रदान कर रहे हैं. આજે પણ એ ભાવના છે. એ શ્રીમદ ભાગવતનું પારાયણ